શું નામ છે તમારું? એકતા રાજેશ સુંઢા। 22 તારીખે જે ચૂંટણી છે એના માટે તમે લોકોને શું અપીલ કરશો? 22 તારીખે જે ચૂંટણી છે એમાં અમારી એટલી જ અપીલ છે કે અમારી સંગઠન શક્તિની પેનલને બહુમતીથી જીતાડવું અને પૂરો સાથ અને સહકાર આપે એવી અમારા ગ્રામજનોને વિનંતી છે। કરશનભાઈ મહેશ્વરી છે, મારું ગામ ખંભરા, તાલુકો અંજાર। અમે લોકોએ અમારી સમાજે અને ગામના સાથ સરકારથી સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી કરી છે અને ગામનો સાથ અને સરકાર અમારી સાથે છે અને અમારી પંચાયત આવી ગયા બાદ ગામમાં અધૂરા રહેલો કામો, ગટર લાઈનો ઉભરાય છે, રોડ લાઇટો, રસ્તાઓ, સીસીટીવી કેમેરાઓ અને ઘણી બધી સમસ્યાઓ ગામને છે એનો ઉકેલ લાવશું અને ગામના પશુધનને આગળ વધારવા માટે તમામ પ્રયત્નો કરશું અને આધુનિક કૃષિ તરફ લઈ જવા માટે પ્રયાસો કરશું અને ગામમાં નાનામાં નાના માણસના ઘરે જઈ અને એના છેવાડાના મકાનમાં જઈને પૂછશું તમને સરકાર તરફથી જે સહાય મળતી હશે, જે જરૂરિયાત લોકોને જે મકાન વિતરણ કરવાના છે અમે આપશું। અમારી પેનલથી જેટલા બની શકશે એટલા પ્રયાસો કરશું ગામ લોકોને સાથ સરકારથી અને ગામના સાથથી અમે ગામને આધુનિક ભારત તરફ લઈ જશું। અને શું અપીલ કરશો? અમે ગામજનોને અપીલ કરવા માટે જઈ રહ્યા છીએ કે 22 તારીખના જે યોજાનાર ચૂંટણીમાં છે તમારો જે કિંમતી મત છે એ વેસ્ટ ન જાય અને નાનામાં નાનો માણસ હોય, વૃદ્ધાવસ્થાના માણસ હોય, કોઈ વિકલાંગ માણસ હોય એને અમે ઘરેથી તેડી અને એનું મતદાન છે એનો અધિકાર એને અપાવશું અને જ્યાં સ્વેચ્છાએ એને જ્યાં મત દેવાની ઈચ્છા થશે ત્યાં મત આપશે ને અમારી એવી આશા છે કે અમારી પેનલ જંગી બહુમતીથી જીતશે। મારું નામ માયા હરજીશન જોટ વણકર છું અને ખંભરા ગામ પંચાયતની ચૂંટણી છે તેમાં અમે આ ટેબલને સાથ સહકાર આપ્યો છે અને એનાથી સાથ સહકારના કારણેથી સાથ સહકાર એમ આપ્યો છે કે અમને વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ હતો અમને પહેલાથી કે આ અમને ક્યાં ઊંડા ખાડામાં નહીં લઈ જાય, અમને આ માણસ કામ આવશે એટલે અમે એને સાથ સહકાર આપ્યો છે, અમે આપ્યો છે અને હજી આપશું અને આવતા 5 વર્ષ સુધી અમે એના ભેગા હશું એવું અમે વચન આપીએ છીએ અને આવો અમને ઈ લોકોએ વચન આપ્યો છે ઈ વચન ઈ નિભાવશે અને અમારો વચન અમે નિભાવ। જય ભારત। ગામના લોકોને એ સંદેશો આપશું કે ભાઈ જેમ અમને વચન આપ્યો છે તેમ અમે એનું વચન તમને આપીએ છીએ કે બાપા તમારું કામ કોઈ પણ હોય એ અમને જાણ કરજો અને અમે એના થકી તમારું કામ અવશ્ય કરાવી દેશું। આ અમે આ વચન। જય ભારત, જય હિન્દ।